सुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। शम्भो महेश करुणामय शूलपाणे गौरीपते पशुपते पशुपाशनासे काशीपते करुणया जगदे गदेकास् त्वं हंसि पासि विदधासि महेश्वरोसि। हे शंभो, हे महेश, हे दयामय, हे शूलपाणी, हे गौरीपते, आ भगवान शिवजीना बधा विशेषणों छे। भगवाननी आगळ जे विशेषण लागे ने આપણે કેમ કે ગોપાલ ગોવિંદ એ ભગવાનના બધા વિશેષણો છે, એમ ભગવાનના આ શ્લોકની અંદર બધા વિશેષણો લગાડ્યા શંકરાચાર્ય. શંકરાચાર્ય કહે છે, હે શંભો, હે મહેશ, હે દયામય, હે શૂલપાણી, હે ગૌરીપતે, હે પશુપતે, હે પ્રાણીઓના પાપનો નાશ કરનારા, હે કાશીપતિ શંકર, આ સમગ્ર જગતને આપ એક જ નાશ કરો છો અને ઉત્પન્ન પણ આપ જ કરો છો. ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળા હે ભગવાન શિવજી, મારા તમને વારંવાર નમસ્કાર છે. આમ આદ્ય ગુરુ શંકરાચાર્ય આ પોતાના સ્તોત્રમાં આ લખે છે. આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ અને 287મો દિવસ છે. બરાબર, 227 દિવસ પહેલા આપણે શ્રીમદ ભાગવત વડલા હેઠે શરૂ કર્યું છે. ગુરુવારે આપણે એકાદશા સ્કંદના 14મા અધ્યાયનો વિચાર કરતા હતા. તો આપણો ટાઈમ થઈ ગયો. થોડાક શ્લોકોનો આપણે અભ્યાસ કર્યો ત્યાં આપણો ટાઈમ પૂરો થઈ ગયો. એમાં કઈ કઈ વાતો હતી? તો કે ભક્તિનો મહિમા ભગવાને પોતાના મુખારવિંદમાંથી ઉદ્ધવને સમજાવ્યો. ઉદ્ધવનો પ્રશ્ન હતો ને કે ભગવાન જે ભક્તિ કરે છે તે, જ્ઞાન યોગી છે તે, કર્મયોગી છે તે, ધ્યાન અને ધારણા કરે છે તે, આમાંથી ઉત્તમ શ્રેષ્ઠ જીવન કયું છે? બધામાંથી બધા શ્રેષ્ઠ છે. બધા તત્વો એવા છે કે તમારા સુધી આ બધા તત્વો આવે છે, પણ એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તત્વ કયું? આવો ઉદ્ધવે જ્યારે ભગવાનને પ્રશ્ન કર્યો તો એ પ્રશ્નના જવાબથી આપણા ભાગવતની શરૂઆત અહીં થઈ છે. તેનો આપણે ગુરુવારે વિચાર કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવને વેદવાણી કાળના પ્રભાવથી પ્રલય કાળના સમય લુપ્ત થઈ ગઈ હતી. જ્યારે સૃષ્ટિનો સમય આવ્યો ત્યારે ફરીથી આ પરંપરા સમજાઈ. પરંપરાનો પણ આપણે વિચાર કર્યો. બે પ્રકારની પરંપરાનો આપણે જોતા હતા કે ભગવાન વિષ્ણુના જીવનમાંથી બે પરંપરાઓ શરૂ થઈ. એક પરંપરા ભગવાન વિષ્ણુએ શેષને કીધી અને ત્યાંથી આગળ હાલતા બધા પરંપરા. બીજી જે વિચારધારા છે વિષ્ણુની એ અહીંયા બ્રહ્માજીને કીધી, બ્રહ્માજીએ નારદને કીધી. એ આ બે પ્રકારની વિચારધારાનો આપણે પરમ દિવસે વિચાર કર્યો હતો. ભગવાન કહે છે કે વેદોનું જ્ઞાન મેં વિષ્ણુને કીધું, વિષ્ણુએ બ્રહ્માને કીધું, બ્રહ્માએ નારદને કીધું, નારદને જે ભાગવત હતું વેદવ્યાસને આપ્યું, વેદવ્યાસે ભાગવત સુખદેવજીને સંભળાવ્યું, સુખદેવજીએ આવી રીતનું જે ભાગવત હતું સૌનકને સંભળાવ્યું. અહીંયા સુધીની એક પરંપરા હાલે છે, એનો પણ આપણે વિચાર કર્યો. બીજી પરંપરા વિષ્ણુએ શેષને કહ્યું, ભાગવત કહ્યું, શેષે સનતકુમારને, સનતકુમારે સાંખ્યાયનને, સાંખ્યાયને પરાશરને, પરાશરે મૈત્રને કહ્યું અને મૈત્રએ વિદુરને કહ્યું.
આ આખી ભાગવતની પરંપરા વેદવ્યાસે ભાગવતમાં બહુ સરસ રીતે વેદવ્યાસે એનું વિસ્તારથી વર્ણન કર્યું છે. એનો આપણે ગુરુવારે વિચાર કર્યો. ત્યાગ અને પવિત્રતાની આધારશિલા પર આપણી સંસ્કૃતિ ઊભી છે. તેથી ભાગવતકારે આપણે બે પરંપરા અહીંયા સમજાવી છે. બરોબર, આપણી જે વિચારધારા છે એ અહીંયા આવી રીતે ત્યાગ અને આવી રીતનું સમર્પણ ઉપર ઊભી છે. એનો વિચાર આપણે કર્યો. આગળ હાલવાનું છે. ન તથા મે પ્રિયતમ આત્મયોનિન શંકર ન સંઘર્ષણો શ્રીની આત્મા સ યથ ભવન નિરપેક્ષમ મુનિ શાંતમ નિર્વૈરમ સનદર્શનમ અનુવ્રજામ્યહમ નિત્યમ પૂયે યે ધિંગધ્રેણિનમ. વેદવ્યાસ બહુ સરસ રીતે આગળ સમજાવે છે કે હે ઉદ્ધવ, મને તમારા જેવા પ્રેમી ભક્ત જેટલા પ્રિયતમ છે તેટલા પ્રિય મારા પુત્ર બ્રહ્મા, મારા પુત્ર શંકર, સગાભાઈ બલરામજી, સ્વયં મારા અર્ધાંગિની લક્ષ્મીજી પણ મારો પોતાનો આત્મા નથી. ભગવાને આ પોતે ભક્તનું મહત્વ સમજાવ્યું છે. ભક્ત એટલે કોણ? ઉદ્ધવને કહેશે કે હે ઉદ્ધવ, તું મને અતિશય પ્રિય ભક્ત છો. મારા મોટા ભાઈ જે બલરામ છે એના કરતાં વિશેષ મને તારા ઉપર પ્રેમ છે. એટલું જ નહીં, પણ હું આગળ કીધું કે મારી જે અર્ધાંગિની જે લક્ષ્મીજી છે, બરોબર, એના કરતાં પણ મને તારા ઉપર વિશેષ પ્રેમ છે. બ્રહ્મા એટલે કે બ્રહ્મા હોય, શંકર હોય, સગાભાઈ બલરામજી હોય, એ બધા કરતાં વિશેષ મને તારા ઉપર પ્રેમ છે. એમાં ભક્તનું મહત્વ ભાગવતકાર વેદવ્યાસે સમજાવ્યું છે કે ભક્તની કેટલી આવી રીતે જેને કોઈ અપેક્ષા નથી, જે જગતના ચિંતનથી સદા ઉપરામ થઈને મહારાજ મનને એટલે કે મહારાજ ચિંતનમાં તલ્લીન રહે છે અને રાગદ્વેષ છોડીને સર્વમાં સમાન દ્રષ્ટિ રાખે છે. તેવા મહાત્માની પાછળ હું નિરંતર એવું સમજીને ફેરા કરું છું કે તેના ચરણોની રજ ઉડીને મારા ઉપર પડે. ભક્તોની પાછળ હું ફરું છું અને ભક્ત જ્યાં જ્યાં જાય એની પાછળ ફરું છું. ઘણીવાર મને પણ વિચાર આવે છે કે ભક્તના ચરણની રજ મારા ઉપર જો પડે ને તો શું કહેવાય, આ કહે છે કે ત્રણે ત્રણ એટલે કે તેના ચરણની રજ ઉડીને મારા ઉપર પડી જાય, જેથી મારા વસેલા બધા પવિત્ર લોક પવિત્ર થઈ જાય. હું તો પવિત્ર થઈ જાઉં, પણ બધા લોક છે એ બધા લોક પણ પવિત્ર થઈ જાય. ભક્તનું મહત્વ ભગવાન અહીંયા સમજાવે છે કે ભક્તનું મહત્વ કેટલું છે. ભક્ત એટલે જે ભગવાનની સાથે જોડાઈ ગયો છે તે, બરોબર ને. આપણે કેટલું કર્મકાંડ કરી છીએ ભગવાન જોતા નથી. કર્મકાંડ તો માણસે કરવું જ જોઈએ, પણ અહીંયા એનું જીવન કેવું છે, જીવન આખું વર્ણવે છે કે યો મદ ભક્ત સમય પ્રિય. આવી રીતના જે ભક્તો છે એ મને અતિશય એને આવી રીતના પ્રિય છે. આગળ કહે છે તેને ન આવો મારો સંતોષી ભક્ત, બ્રહ્માની પદવી હોય, ચારે ઇન્દ્રના સ્વર્ગનું આધિપત્ય હોય, સમસ્ત પૃથ્વીનું કે ચારે રસાતલનું રાજ્ય મળે, એવું કંઈ ઈચ્છા કરતો નથી. મારો ભક્ત કેવો છે કે કોઈ પ્રકારની ભક્ત મારી ઈચ્છા કરતો નથી. મારી ભક્તિ કરીને પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે, અને પ્રયત્ન કર્યા પછી જે મળે છે ને એમાં મારો ભક્ત સંતોષ માની અને પ્રભુ પ્રેમની અંદર રોટલી બોલીને ખાય છે. આવો જે મારો ભક્ત છે એની પાછળ હું ફરતો રહેલો. તો મને ક્યારેક થાય કે આવા ભક્તની પાછળ હું ફરું અને એના ચરણ કમળની રજ જો મારા ઉપર પડે તો હું અને ત્રણ ભુવન મારા જે છે ને એ બધા જ પવિત્ર થઈ જાય છે. એટલે ભક્તિનું મહત્વ સમજાવ્યું છે. વેદવ્યાસને શું કહેવાનું છે? અહીંયા ભક્તિ સમજાવવા માટે ભાગવતની અંદર વેદવ્યાસ બેઠા છે. બીજા ઘણા બધા જ્ઞાનના ગ્રંથો છે, કર્મયોગના ગ્રંથો છે, બરોબર, બધા તત્વજ્ઞાનના ઘણા બધા ગ્રંથો ભારતની અંદર છે, પણ ભાગવતની અંદર આ ભક્તિનો મહિમા વેદવ્યાસે લખ્યો છે. તેથી ભક્ત કેવો તો કે કોઈ પણ પ્રકારે લખ્યું છે,
કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર મારા માટે સતત જે દોડતો રહેલો છે, સતત એનું જે ચિત્ત છે એ મારી અંદર પરોવીને એ નાના મોટા પોતાના બધા જે કામ કરે છે, આનાથી વધારે મને કોઈ પ્રિય નથી. જેમ ભાગવતકારે આવું વર્ણન કર્યું છે એમ શ્રીમદ ભગવદ્ ગીતાએ પણ કર્યું છે. અર્જુને જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે પણ ભગવાન એને આ જ જવાબ આપે છે. જે ભગવાને આજે ઉદ્ધવને જે જવાબ આપ્યો ને એ જ જવાબ અહીંયા 12મા શ્રીમદ ભગવદ્ ગીતાના ભક્તિ યોગના 12મા અધ્યાયની અંદર ભગવાન અર્જુનને પણ આ જ વાત કહે છે. અર્જુનનો પ્રશ્ન હતો કે હે ભગવાન, તમને કયો ભક્ત ગમે? અમે ઘણા બધા ભક્તો, ઘણા બધા સાધક, ઘણા બધા, એમાં શ્રેષ્ઠ ભક્ત તમારો કયો છે? આ પ્રશ્ન અર્જુને ભગવાનને પૂછેલો. ભગવાન પણ શરૂઆત જ કરીએ છે શું છે? અનપેક્ષ સુશીર્દક્ષ ઉદાસીનો ગતવ્યત સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. બીજી કાંઈ આડેવડી વાત ન કરતા ભગવાન પોતે જ કહે છે કે આવા જેની અંદર ગુણ ભરેલા છે ને એનો ઈ મને વધારે પ્રિય. અનપેક્ષ, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર મારા માટે મન, મારા માટે બુદ્ધિ, મારા માટે ઇન્દ્રિયો, મારા માટે વિત્ત જે કાંઈ છે એની પાસે એ બધું મારા કામમાં ને મારા માટે નિસ્વાર્થ ભાવે જે ઘસે છે ને, બરોબર ને, એનાથી વધારે મને કોઈ પ્રિય નથી. આમાં ક્યાં ટીલા ટપકાની વાત આવી? ભગવાને આ બધા 700 શ્લોકમાં એકાદા શ્લોકમાં તો લખવું જોઈએ ને. આવું ટીલું કર્યું હોય, આવો એનો પહેરવેશ હોય, આવી કંઠની અંદર માળા હોય, ઘણું બધું આવી રીતનું હોય. યો મદ ભક્ત સમે પ્રિય, આવું ભગવાને કોઈ જગ્યાએ લખ્યું નથી. ભગવાન તો કહે છે અનપેક્ષ સુશીર્દક્ષ ઉદાસીનો ગતવ્યત સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત. પણ કાર્યનો જ્યારે આરંભ કરે છે ને ત્યારે કોઈ પ્રકારની અપેક્ષા રાખતો નથી. નિષ્કામ કર્મયોગી જે ભક્ત છે, સમાજની અંદર ફરે છે અને ફરતા ફરતા જે કાંઈ ફળ મળે છે ને એ મારા ચરણે ધરી ગયા છે. આનાથી મોટો મને કોઈ મારાથી મોટો ભક્તિ કરતા કરતા હલકે હૃદય રોમાંચન અનુભવે, ચિત્ત પીગળી ન જાય, આનંદથી અશ્રુઓ ન છલકાય ત્યાં સુધી ભક્તનું હૃદય પૂર્ણપણે શુદ્ધ થતું નથી. ભક્તના હૃદયને જો શુદ્ધિકરણ કરવાનું હોય, પવિત્ર જો કરવાનું હોય ને તો સવારમાં ભગવાનની સામે બેસવાનું અડધો પોણો કલાક. જેટલી આપણી કેપેસિટી ને જેટલી તાકાત હોય ને, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ ભૂલી અને ભગવાનની સામે એકદમ લીન થઈ જવાનું, જગતને ભૂલવાનું, સંસાર ભૂલવાનો, વ્યવહાર ભૂલવાનો. અને આ ટોચની સ્થિતિ આવે ને ત્યારે આને ભક્તિ કહેવામાં આવે છે. આ ભક્તિની કોઈ કર્મકાંડ બાહ્ય કોઈ વાત કીધી નથી કે મંદિરે જતો હોય, ટીલા ટપકા કરતો હોય, એકાદશીના ઉપવાસ કરતો હોય, શ્રાવણ મહિનામાં એક આવું કોઈ વસ્તુ આ લખી નથી. પણ જે વખતે બધું જ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન છોડી અને મારી સામે જે લીન થઈ જાય છે, પછી ભલે 5 મિનિટ જ લીન થઈ ગયો જેવી કેપેસિટી, બધું જ જગત ભૂલીને ભગવાનની અંદર મનને એકાગ્ર કરીને લીન થઈ જવું અને અંદર રહેલું જે હૃદય છે ને એ દ્રવી જાય અને ભાવથી આંખમાંથી આંસુ પડવા લાગે ત્યારે સમજવાનું કે આપણી ભક્તિ પાકી છે. આવા ભક્તનું વર્ણન ભગવાને કર્યું છે. લગર વગર હોય, મેલો ગેલો હોય, અઠવાડિયે નાતો ન હોય, માળા બધું પહેર્યું હોય ને વાળમાં ઠેકાણા ન હોય, એની વાત ભગવાન કરતા નથી. ભગવાન તો આવા ભક્તની વાત કરે છે કે જેણે ચિત્ત મારી અંદર, અંતઃકરણની અંદર આવી રીતનું મન મારી અંદર પોરવી દીધું છે અને ધીમે 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 બધું ભૂલી અને મારી જ મૂર્તિ એના ચિત્ત કમળમાં, હૃદય કમળમાં જ્યારે સ્થિર કરે છે અને સ્થિર થયેલી મૂર્તિની અંદરથી જ્યારે એનું ચિત્ત પીગળી જાય છે અને આનંદ અને આનંદના અશ્રુના જ્યારે આંખમાંથી આંસુ પડવા લાગે ને ત્યારે આ બધા એના જે કાંઈ હોય છે ને એ પૂર્ણપણે પાપ ખલાસ થઈને શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે. આવો મારો સંતોષી ભક્ત બ્રહ્માની પદવી હોય અને ઇન્દ્રના સ્વર્ગનું આધિપત્ય હોય, સમસ્ત પૃથ્વીનું કે ચારે રસાતળનું રાજ્ય મળે એવી કોઈ ઈચ્છા કરતો, એને કાંઈ મળે એટલા માટે ઈચ્છા કરતો નથી. તેથી અર્જુને પણ ભગવાને આ જ કીધું. શ્રીમદ ભગવદ્ ગીતાના અર્જુન વિષાદ યોગની અંદર પ્રથમ અધ્યાયમાં જ કીધું, ન કાંક્ષે વિજયમ કૃષ્ણ,
કે ભગવાન મારે લડીને મારે કાંઈ હસ્તિનાપુરનું રાજ્ય જોતું ન કાંક્ષે, મને કોઈ પ્રકારની ઈચ્છા આકાંક્ષા નથી, તેથી હવે હું લડવાનો નથી. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, કે હે મને વિજય મળે અથવા મને આવી રીતની જીત મળીને હસ્તિનાપુરનું રાજ્ય મળે, એની કોઈ પ્રકારની આકાંક્ષા નથી. એટલે જેની કોઈ પ્રકારની આકાંક્ષા ન હોય એવા ભક્તો મને ગમે છે. તેથી અહીં કહે છે કે આવો મારો સંતોષી ભક્ત, બ્રહ્માની પદવી હોય ચારે ઇન્દ્રના સ્વર્ગનું આધિપત્ય મળે ને તો પણ એની ઈચ્છા રાખતો નથી. સમસ્ત પૃથ્વીનું કે ચારે રસાતાળનું રાજ્ય મળે એવી કોઈ ઈચ્છા રાખીને ભક્તિ કરતો નથી. ભક્તિ તો ફક્ત નિષ્કામ કર્મયોગ, કે ભગવાન ભલે હું દિવસમાં 24 કલાકમાં અડધો જ કલાક ભક્તિ કરીશ, પણ જે હું કર્મ કરીશ ને કર્મયોગ, એની અંદર કોઈ પ્રકારનો મારો સ્વાર્થ હશે નહીં. નિષ્કામ કર્મયોગની એક વાત કરે છે અને ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કરી શકાય છે. આ બે વાતો આ શ્લોકની અંદર ભાગવતકાર લખે છે. તેને ન તો યોગ સિદ્ધિની ઈચ્છા થાય છે કે ન મોક્ષની ઈચ્છા થાય છે, તે તો મને જ પૂર્ણ રૂપે મને સમર્પિત થઈ ચૂક્યો છે. તેથી મારા ભક્તને મારા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી, મારા સિવાય બીજી કોઈ એને ઈચ્છા નથી. આ બધા સાધનો મુખ્ય છે કે તેમાં કોઈ એક જ સાધન મુખ્ય છે? ભગવાન તમારા સુધી પહોંચવા માટેના સાધનો બધા પાવરફુલ છે. પછી ભક્તિ યોગ હોય, કર્મયોગ હોય, પછી જ્ઞાન યોગ હોય, પછી ધ્યાન હોય, ધારણા હોય, કે જે આ બધા સાધનો છે ને એ તમારી સુધી પહોંચવા માટેના બધા તત્વો છે. આ બધા તત્વો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તત્વો છે, પણ એમાં વધારામાં વધારે શ્રેષ્ઠ તત્વો અથવા તમને ગમતી કઈ વાત છે? ત્યારે ભક્તિ યોગનો અહીંયા ભગવાન અધ્યાય ઉદ્ધવની સામે ખોલે છે કે આ તે બધા તત્વો મારી સુધી આવે છે, પણ તેમાં ભક્તિ જે છે ને એ શ્રેષ્ઠ મારું તત્વ છે. એમ કરીને ભગવાન અહીંયા આવી વાત ઉદ્ધવ કહે છે કે હે કૃષ્ણ, આપણે હમણાં ભક્તિ યોગને નિરપેક્ષ અને સ્વતંત્ર સાધના કહ્યા છે. ભક્તિથી બધા પ્રકારની આસક્તિ મટી જાય છે. કઈ રીતે? આવો પ્રશ્ન પણ એને કર્યો હતો કે ભક્તિથી માણસની આસક્તિ મટી જાય છે, તો આસક્તિ કઈ રીતે મટે? આવો ઉદ્ધવે ભગવાનને પ્રશ્ન કરેલો છે. ભગવાન કહે છે, ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, મને તમારા જેવા એટલે કે પ્રેમી ભક્ત જેટલા મારા પુત્ર બ્રહ્મા, આત્મા એટલે કે મારો આત્મા શંકર, સગાભાઈ બલરામજી, સ્વયં મારા અર્ધાંગીની લક્ષ્મી અને મારો પોતાનો આત્મા એટલો મને પ્રિય નથી જેટલા તમે મને પ્રિય છો. એટલે ભક્તિનું અને ભક્તનું મહત્વ ભાગવતકારે અહીંયા એકાદશા સ્કંદના અત્યારે 14મા અધ્યાયની અંદર સુંદર મજાનું વર્ણન કર્યું છે. જેને કોઈ અપેક્ષા નથી, જે જગતના ચિંતનથી સદા ઉપરામ થઈને મારા જ મનન ચિંતનમાં તલ્લીન રહે છે, તે ઉત્તમ ભક્તિવાળો મને પ્રિય છે. રાગ દ્વેષ છોડીને સર્વમાં સમાન દ્રષ્ટિ રાખે છે તેવા ભક્તોની પાછળ તેમનું ચિંતન હું કરું, એના પગલે પગલે હું ચાલું છું. ભક્ત આગળ ચાલતો હોય અને મને ઘણીવાર થાય છે ભગવાન કે ભક્તના ચરણ કમળની રજ જો મારા ઉપર જો પડે ને તો હું પણ પવિત્ર થઈ જાઉં. આવી ઈચ્છાથી આ ભગવાન પણ પોતે જ આ શ્લોકની અંદર કહે છે કે હે ઉદ્ધવ, મને જેટલા ભક્ત પ્રિય છે ને એટલો બીજો કોઈ જ્ઞાની હોય કે કર્મયોગી હોય કે સાધના ધ્યાન યોગ કરતો હોય એના કરતાં વિશેષ મને ભક્ત વધારે પ્રિય છે. ભક્ત જે વખતે જગતની અંદર ફરતો હોય ને તો એની પાછળ હું ફરતો રહેલો છું. શા માટે? તો ભક્તના ચરણ કમળની રજ જો મારી ઉપર જો પડી જાય તો હું તો પવિત્ર થાવ જ, પણ ત્રણ લોકોને આ રજ પવિત્ર કરી દે છે. આટલું મહત્વ અહીંયા ભક્તનું ભાગવતકાર વેદવ્યાસ સમજાવે છે. હું તેવું સમજુ છું, તે ભક્તોના ચરણની રજ ઉડીને મારા ઉપર પડી જાય, જેથી મારામાં વસેલા બધા જ લોક પવિત્ર થઈ જાય. નિરપેક્ષમ મુનિ શાંતમ નિર્વેરમ સમુદર્શનમ અનુવ્રજાપ્યતે નિત્યમ ત્વદેયા તત્રિના ભૂમિ. બહુ સરસ રીતે ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને અહીંયા ભગવાન પોતે પોતાના સ્વમુખે ઉદ્ધવને સમજાવે છે. જે ઠેકાણે ભગવાનનો દેહોત્સર્ગ થયો
ક્યાં થયો? સોમનાથની બાજુમાં પારસ પીપળો. જે ઠેકાણે ભગવાને દેહોત્સર્ગ કર્યો તે ઠેકાણે લોકો જઈ આવે અને ત્યાંની ધૂળ લોકો માથે ચડાવી અને ઘણીવાર નાચતા કૂદતા હોય છે કે મારો જે ભગવાન છે, જેણે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરી છે ને, એ મારો ભગવાન 125 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર હર્યો ફર્યો, બધું જ કરી, લીલાઓ કરી અને એનો દેહોત્સર્ગ અહીંયા થયો છે. તેથી એના દેહોત્સર્ગની રજ માથે લઈને નાચે છે, કૂદે છે. જેમ ગોકુળ વૃંદાવનમાં આપણે જઈએ, આપણે પરમ દિવસે વાત કરતા હતા ને કે જેમ ગોકુળ વૃંદાવનમાં જઈ અને રમણ રેતીમાં આપણે આરોટીએ છીએ. શા માટે? કે મારો કૃષ્ણએ અહીંયા એટલી બધી લીલાઓ કરી છે યમુનાના કિનારા ઉપર રમણ રેતીમાં. તેથી માણસ ગાંડા થઈને રમણ રેતીમાં આરોટતા હોય. શા માટે? કે ભગવાનનો એકાદ કણ જો મારી ઉપર પડી જાય, જે ભગવાનના પગલા અહીંયા યમુનાના કિનારા ઉપર આ રેતીની અંદર એના પગલા પડ્યા છે અને એ પગલાની રજ જો મારા ઉપર પડે ને તો હું પણ પવિત્ર. આ ભક્તની ધારણા છે. આપણે ગોકુળ મથુરાની જ્યારે યાત્રા કરીને ત્યારે આપણા મનની અંદર આ વાત હોવી જોઈએ કે જે ધરતી ઉપર, જે ભૂમિ ઉપર ભગવાન નાચ્યા કૂદ્યા, જેણે આખી 11 વર્ષને 52 દિવસ સુધીની જે લીલાઓ કરીને એ જ્યાં જ્યાં ફર્યા, જ્યાં જ્યાં લીલાઓ કરી, જ્યાં જ્યાં આવી રીતનું કર્યું ને, એના રજની કણ મારા ઉપર જો પડી જાય તો હું પણ પવિત્ર. આ હેતુથી જો આપણે યાત્રા કરતા હોય ને તો આપણી યાત્રા સફળ છે. નકર તો આપણા પગ હાલે, આપણે શું કહેવાય? પ્રવાસ કહેવાય ને. પગ ચાલે તેને પ્રવાસ કહેવાય અને હૃદય ચાલે તેને યાત્રા કહેવાય. શું કહેવાય? આટલો ફરક છે. ખાલી પગ ચાલે એને પ્રવાસ કહેવાય અને એની સાથે જો આપણું હૃદય ચાલતું હોય ને કે કયા હેતુથી હું કયા આવી રીતના પવિત્ર ક્ષેત્રમાં જાઉં છું, એનું મહત્વ જતી વખતે ભક્તના મનની અંદર હોવું જોઈએ. તેથી અહીંયા બહુ સરસ રીતે પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં ઘણીવાર કહે છે કે જે વખતે ભગવાને જ્યાં દેહોત્સર્ગ કર્યો અને એ દેહોત્સર્ગના દર્શન કરવા માટે ઘણીવાર યાત્રિકો ત્યાં જાય છે અને એમની આવી રીતની એમની જે રજ હોય છે ને એ જગ્યાની એ માથે લઈને માણસ પવિત્ર થઈ જાય છે. તો કે પરંતુ ભગવાન પણ જેમની ચરણ રજ માથા ઉપર લેશે એવા સંતો અને ભક્તો મને વધારે પ્રિય છે. આ શ્લોકની અંદર બહુ સરસ રીતે કહે છે કે મને સંતો અને ભક્તો શા માટે પ્રિય છે? તો કે એની જે ચાકડીઓ છે ને એ ખટખટ કરતી કરતી એક ગામથી બીજે ગામ નિષ્કામ કર્મયોગ કરતા સમાજની અંદર શિક્ષણ અને સંસ્કાર ઊભો થાય એના માટે સંતો અને મહાપુરુષોની સાંકળી ખટખટ આવી રીતે દોડે છે. તેથી અહીં ભગવાન કહે છે ભક્ત્યા મહે કથાગ્રાય શ્રદ્ધાયાત્મા પ્રિય સતામ ભક્તિ પુનાતિ મનિષ્ઠા જપાકાર પિસભ્રમમ. હું સંતોને પ્રિય છું, તેમનો આત્મા છું. એકમાત્ર શ્રદ્ધા ભક્તિથી હું તેમને પ્રાપ્ત થાઉં છું. જો કોઈ જન્મથી ચંડાળ હોય તો પણ મારી ભક્તિથી તે શુદ્ધ અને પવિત્ર થઈ જાય. આટલું ભગવાને એફિડેટ કરીને સર્ટિફિકેટ મારીને ભગવાને પોતે સિક્કો મારી દીધો છે. ભાગવતની અંદર ભગવાને સિક્કો મારી દીધો છે કે મારો ભક્ત મને અતિશય પ્રિય છે. ભલે તે ચાંડાળમાં જન્મ હોય, ઘણીવાર આવી રીતનો જન્મ ઘણીવાર થાય એમ, પણ એ કે ચાંડાળમાં જન્મે છે પણ મારો અભ્યાસ, મારી ભક્તિ કરતો કરતો બધું જ છોડીને મારા ચરણે જો આવી જાય છે ને તો હું એને પવિત્ર કરી દઉં છું. કે ને પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ. ભગવાને પણ ગીતામાં આ જ વાત સમજાવી છે. કહેવાનો અર્થ કે અહીંયા આટલું ભક્તિનું મહત્વ સમજાયું છે. ભક્તિ કરતા કરતા હૃદય રોમાંચ ન અનુભવે, ચિત્ત પીગળી ન જાય, આનંદથી અશ્રુઓ ન સરકાય, ત્યાં સુધી શુદ્ધ થતું નથી. જો હૃદય શુદ્ધ કરવાનું હોય ને તો એના માટે મનને એકાગ્ર કરી અને ભગવાનની મૂર્તિમાં લીન કરી દેવું જોઈએ. પછી ભલે 5 મિનિટ થાય, 10 મિનિટ થાય, અડધો કલાક, જેની જેવી કેપેસિટી, પણ જગત ભૂલીને પ્રભુની સાથે બેસતા આવડવું. આ ભક્તિની વાત ભગવાન કરે છે. ભગવાન બીજી કોઈ કર્મકાંડા ભક્તિની વાત અહીં કરતા નથી. અંદરનું જે આત્મતત્વ છે એ આત્મતત્વની શુદ્ધિકરણ કેવી રીતે કરવી એ ભગવાન બહુ સરસ રીતે અહીંયા ઉદ્ધવને સમજાવે છે. ભગવાન આગળ કહે છે કે
પરંતુ ભગવાન પણ જેમની ચરણરજ માથા ઉપર લેશે એવા સંતો અને ભક્તો હોય છે. પુરાણમાં પણ એક વાર્તા છે, બરોબર. 18 પુરાણ ભાગવતકાર વેદવ્યાસે લખ્યા છે, ઘણા બધા પુરાણ છે. એમાં એક પુરાણ એવું છે કે એમાં વેદવ્યાસે વાર્તા રૂપે આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ વાર્તા કેટલી સાચી છે કેટલી ખોટી છે, બરોબર ને, એમાં કઈ બહુ મન લગાડ, પણ એ વાર્તાના રૂપની અંદર આ વાર્તા દ્વારા ભાગવતકાર વેદવ્યાસ આપને શું કહેવા માંગે છે એવું પુરાણમાં સુંદર મજાની એક વાર્તા છે. એ વાર્તા જો આપણે સમજી લઈને તો આપને ખબર પડે કે ભક્તિનું અને ભગવાન ભક્તના ચરણ કમળની રજનું કેટલું મહત્વ છે. ભક્ત જે છે એના જે પગલા છે એમાંથી ઉડતી રહેલી રજ છે, એ જો એકવાર મારા માથા ઉપર પડે ને તો હું પવિત્ર થઈ જાઉં છું. ભાગવતકાર આ પણ લખે છે અને પુરાણની અંદર પણ એક સુંદર મજાની વાર્તા છે, જે વાર્તા ઘણીવાર તમે સાંભળી પણ હશે, વાંચી પણ હશે. પણ અહીંયા ભક્તના ચરણ કમળની રજનું મહત્વ કેટલું છે, બરોબર, એનું વર્ણન અહીંયા 18 પુરાણની અંદર એક પુરાણની અંદર ભાગવતે લખ્યું છે. એક વખત અહીં લખે છે કે એક વખત સત્યભામા ઉદાસી થઈને બેઠી હતી. સત્યભામાનું વર્ણન આવે છે કે અહીંયા એકવાર ભગવાન અહીંયા દ્વારકાની અંદર આવી અને બધું વસાવ્યું. રૂક્ષ્મણીથી શરૂઆત કરીને 8 પટરાણીઓ સાથે એણે લગ્ન સંબંધ એટલે કે શું કહેવાય ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો. સુંદર મજાની આખી નગરી, સોનાની નગરી, વૈભવના અઢળક ઢગલાઓ અને કૃષ્ણ જેવો પતિ, આ અષ્ટપટરાણીઓ એકદમ આનંદ કિલોલ કરતી કરતી અહીંયા ભગવાન અમને મળી ગયા છે એનો આનંદ ઉત્સવ ઘણીવાર ઉજવતી હોય છે. એક દિવસ આવી રીતની સત્યભામા હતી ને, એ નિરાશ થઈ અને એડિયું પીધેલું મોઢું હોય ને એવી કરીને પોતાના મહેલમાં બેઠી હતી. એ વખતે નારદ ત્યાં શ્રીમન નારાયણ નારાયણ કરતા નારદ મુનિ ત્યાં અહીંયા દ્વારકાની અંદર આવે છે. દ્વારકાની અંદર આવે છે એટલે નારાયણ નારાયણ કરતા નારદને બધી જગ્યાએ જવાની પરમિશન લેવી પડતી નથી. એ બધા પાસે જાય, દેવો પાસે જાય, દાનવો પાસે જાય, યક્ષ પાસે જાય, વાનરો પાસે જાય, બધાની પાસે, કોઈની પાસે રજા લેવાની જરૂર નહીં. એવા દેવર્ષિ નારદ, આ દેવર્ષિ નારદ ભગવાનનું સ્મરણ કરતા કરતા દ્વારકાની અંદર આવે છે. દ્વારકામાં આવીને જોયું કે ભગવાન તો અહીંયા સુંદર રીતે 8 પટરાણીઓ સાથે આનંદ કિલોલ કરે છે. ચાલની બધા મહેલમાં ભગવાન ક્યાં છે જરીક નજર તો ફેરું. એમ નજર ફેરવતા ફેરવતા નારદજી અહીંયા સત્યભામાના મહેલ તરફ આવે છે. સત્યભામાના મહેલની અંદર આવી અને જોયું તો એક સોફા ઉપર નિરાશ થઈ, નિરુત્સાહી થઈને એકદમ આવું એરડિયું પીધેલું મોઢું હોય ને એવું કાળું ભમ્બર મોઢું કરીને સત્યભામા બેઠી બેઠી ચિંતા કરતી હતી. નારદજીએ જોયું કે આટલો મોટો જેને વૈભવ મળ્યો છે, કૃષ્ણ જેવો પતિ મળ્યો છે, બરોબર ને, અને આટલી સુંદર મજાની આવી રીતની વૈભવશાળી બધી વાતો મળી છે, અને આનું મોઢું આજે આવું કેમ છે? એટલે નારાયણ નારાયણ કરતા એની પાસે બેસે છે. સત્યભામાને પૂછે છે કે કૃષ્ણ જેવો પતિ મળ્યો, આટલો મોટો વૈભવ મળ્યો અને આટલો ગુણવાન શીલવાન આવી ચારિત્રવાન યુવાન મળવો મુશ્કેલ છે. તમે તો સહજ ભાગે આ બધું પ્રાપ્ત થઈ ગયું છે. તમે કેટલા ભાગ્યશાળી, અને આવો જે આખા વિશ્વને ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે એવો પતિ જેને પ્રાપ્ત થાય, એની પત્ની કોઈ દી આવું વિલું મોઢું કરીને બેસે ખરી? તમે શા માટે બેઠા છો? આવો પ્રશ્ન નારદ અત્યારે સત્યભામાને પૂછે છે. નારદ જેવા સંત મહાત્મા ભક્ત બધાને ત્યાં જાય, દેવોને ત્યાં જાય, દાનવોને ત્યાં જાય, મનુષ્યોને ત્યાં જાય, એને પરમિશન લેવાની જરૂર નથી. તેથી દ્વારકામાં આવ્યા એટલે કોઈ પણ આવી રીતના જે દ્વારપાળ હોય ને એની કઈ રજા લેવાની એને જરૂર હતી નહીં. તે પુણ્યશાળીને ત્યાં જાય અને કંસ જેવા દુરાચારીને પણ ત્યાં જાય. નારદ તો ક્યાં જાય? બધે જાય. સારા સજ્જન લોકોની પાસે જાય અને દુરાચારીની પાસે જાય. દુરાચારીની પાસે પણ જાય, તે પુણ્ય કરાવવા પણ જાય અને પાપ કરાવવા પણ જાય. એને તો ઘણા બધા પ્રસંગો અહીંયા પુરાણમાં લખ્યા છે કે જે વખતે કંસે નક્કી કરી દીધું કે હવે 8મું સંતાન મને દેવકી અને અહીંયા વાસુદેવ સોંપી દેવાના છે, તેથી ભલે ને 7 બાળકો આવે અને ભલે ને કિલોલ કરે, મારે તો 8મા બાળકની જરૂર છે. કારણ કે આકાશવાણી થઈ હતી ને
કે હે કંસ, તને 8મું બાળક તારો કાળ બનશે. એટલે એણે તો શાંતિથી બધા દ્વારપાળને કહી દીધું કે ભલે દેવકી અને આવી રીતના બધા જેલની અંદર જલસા કરે, પણ જેવા 8મું બાળક થાય ને ત્યારે તમે મને જાણ કરજો, કારણ કે મારે જરૂર કોની છે? 8મા બાળકની. આમ શાંતિથી પોતે રાજ શાસન કરે છે. અને અહીંયા નારદને એમ થયું શાંતિથી બેસે અને 7 બાળકો થઈ જશે, બરોબર. તો આ કંસનો જે સત્યાનાશ ને કચડગાણ ઘાટવો છે ને, એ કાંઈ થાય નહીં. આનો કચડગાણ નીકળે ને એવું મારે કરવું જોઈએ. એમ કરીને વીણા બજાવતા બજાવતા મથુરાની અંદર આવે છે. કંસ શાંતિથી રાજ્ય શાસન કરતો હોય તો એની પાસે બે કેમ રાજા? તો કે બહુ મજા છે એ કે. પછી આખી ઘટના કે છે તો કે પછી તમે શું કર્યું? તો કે મેં તો નક્કી કર્યું છે કે 7 બાળકો ભલે અહીંયા મારી બેન અને બનેવી આવી રીતના ઉત્પન્ન કરે, મને તો 8મા બાળકનો ભય છે, તેથી એને હું ખલાસ કરી નાખી. એ કે તને ખબર છે આ દેવોએ કેવો આયોજન કર્યું છે? નારદ એને કહે છે કે દેવોનો કોઈ દી ભરોસો કરતો નહીં. આ તો 8મું બાળક તું કેવી રીતે ગણીશ? માનો કે આમ એક ચકડું છે અને એ ચકડામાં 25 લીટા આમ છે. હવે તને કોઈ પૂછે કે આ ચકડાના લીટાની શરૂઆત ક્યાંથી થાય, તો તું શું કરે? તો કે એ વાત તો હાસી, આ 7મું બાળક ને 8મું, તો કે મારે હું કરીને જો આડું આવડું કરી દે ને તો તારો સત્યાનાશ નીકળી જશે. તેથી અહીંયા ભાગવત અહીંયા પુરાણોની અંદર લખ્યું છે કે નારદ મુનિ જ્યાં જ્યાં તે પુણ્યશાળી ને ત્યાં પણ જાય, અને કંસ જેવા દુરાચારીને પણ ત્યાં જાય. તે પુણ્ય કરાવવા જાય તેમ પાપ કરવા પણ જાય. કંસને પાપ જ કરાવ્યું ને, આવા કુમળા બાળકોને મરાવી નાખવા. અને નારદને એમ થયું કે જો આવી રીતનું આ ભાઈ નહીં કરે ને તો આ કંસનો કોઈ દિવસ નાશ થવાનો નથી. સમાજની અંદર અરેરાટી છૂટી જવી જોઈએ. દરેક સમાજના લોકોને થવું જોઈએ કે અમારો આ રાજા ક્રૂર છે અને કોઈ પણ રીતે મરવો જોઈએ. આવું સમાજમાં જ્યાં સુધી વાતાવરણ ઉભું ન થાય ત્યાં સુધી કંસ ચાણુર મર્દ મળવાનો નથી. તેથી અહીંયા નારદ ત્યાં પણ જાય છે. એમ અહીંયા સત્યભામાના મહેલની અંદર આવ્યા. સત્યભામાને જોઈ અને જોયા પછી કહે છે કે તમે તો આ આખા ત્રિભુવનનો જે નાથ છે ને એના તમે પત્ની છો. તમે કોઈ હેલ્પ સગન્યા મગન્યાના પત્ની નથી. તમે આટલા મોટા વિશ્વંભરના જો પત્ની હોય તો તમારા ચહેરા ઉપર આ બધું શા માટે છે? આટલું દુઃખ શા માટે છે? ચિંતા શા માટે છે? આવું ખરાબ મોઢું કરીને તમે મહેલના એક અંધારા ખૂણામાં તમે શા માટે બેઠા છો? નારદજી અત્યારે સત્યભામાને અત્યારે આ પ્રશ્ન કરે છે. એટલે કે નારદજી દ્વારકામાં આવ્યા છે. નારદજીએ સત્યભામાને પૂછ્યું, તું આવું દિવેલ પિતા જેવું મોઢું કરીને કેમ બેઠી છો? તને કાંઈ ઓછું છે? તારે કંઈ ઓછું તો નહીં. કૃષ્ણ જેવો પતિ અને હોનાના મંગલા જેવા બધા રાજમહેલ છે, તો તને કાંઈ ઓછું નથી. જરા હસતી રહી કે તારે આવું મોટું કરીને બેસવાનું કારણ? હસવાનું તો રાખ થોડું, કે થોડીક હસતી રહે. આવું મોટું ચડાવીને બેસે તે સારું ન કહેવાય. નારદ કહે છે કે હષ્ટપટ્રાણી માલી એક તું આવી રીતની પટ્ટાણી છો અને તારું મોઢું અત્યારે આવી રીતનું રહે એ સારું કહેવાય નહીં. થોડોક હસતી રહે, કૂદતી રહે, આનંદ કરતી રહે. અને તારે તો ગૌરવ લેવું જોઈએ કે કૃષ્ણ જેવો ત્રિભુવનનો નાથ ભગવાને મને આવો પતિ આપ્યો છે. એટલે તારે તો હસતું જ રહેવું જોઈએ. એને બદલે તું આ અંધારામાં કાળું મોઢું કરીને આવી રીતનું નિરુત્સાહી થઈને ચિંતામાં બેઠી છો, તો આ તું શા માટે બેઠી છો? એને કંઈક કારણ તો હશે ને. આવો નારદજી અત્રેની આખી દ્વારકા છે, સુંદર મજાના મેલો છે અને હસતા રમતા કિલોલ કરતા અહીંયા અમારો સારામાં સારો ગૃહસ્થાશ્રમ ચાલે છે. અમારે સુંદર મજાના સારા સારા બાળકો પણ ભગવાનથી ઉત્પન્ન. અમને કોઈ ટાઈપની અગવડ નથી, પણ એક જ ચિંતા મને કોરી ખાય છે. સત્યભામા શું કહે છે કે એક જ ચિંતા મને કોરી ખાય છે, તેથી હું આવી રીતે લમણે હાથ દઈને બેઠી છું. તો પછી તમે મોઢું ચડાવીને કેમ બેઠા છો? આટલો બધો વૈભવ છે, કૃષ્ણ જેવો પતિ મળ્યો, તો તમે મોઢું ચડાવીને કેમ બેઠા છો? કૃષ્ણ સાથે કઈ રાત્રે તમારે કઈ બેને બાંધવાનું ચીતું કે? સત્યભામાને પૂછે છે કે આટલો મોટો વૈભવ છે, આટલો મોટો જે ભગવાન છે એની સાથે તમારું લગ્ન થયું, સારામાં સારો ગૃહસ્થાશ્રમ તમારો ચાલે છે, અને રાત્રે કદાચ ગૃહસ્થી હોય તો વાસણો ઘણીવાર ખકડે, નાના નાના નિર્ણયો લેવાના હોય તો પતિ કે આમ ને પતિ કે આમ, આવું તો કઈ રીતે બન્યું નથી ને.
આ નારદજી પૂછે છે કે આટલો વૈભવ હોવા છતાં તમે આટલા દુઃખી કેમ છો? ત્યારે અહીંયા સત્યભામા કહે છે કે મારા દુઃખનું કારણ તો કંઈક બીજું છે એમ કે. સત્યભામા કહે નારદજી એક જ ચિંતા સતત મનમાં આવ્યા કરે છે, તેથી હું ચિંતિત થઈ ગયો. તમે જે કીધું કે રાત્રે તમારા કૃષ્ણ ને તમારી વચ્ચે કઈ ઝઘડો તો થયો નથી, ના એવું તો કાંઈ. અમારો સંસાર તો સાનંદ સદનમ સુતાસ્ય સુધીય કાંતા પ્રિય ભાષિણી સન્મિત્રો સ્વયો સિતિરતી આજ્ઞા પરા સેવકા આતિથ્યમ શિવ પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન પાનમ ગૃહે સાધો સંગમ ઉપાસતે સતતમ ધન્યો ગૃહસ્થા. અમારો તો આવો ધન્ય ગૃહ, તો ચિંતા શેની છે કે આવો જો સર તમે જ વર્ણન કરો છો કે અમારો ગૃહસ્થાશ્રમ કે સાનંદ સદનમ સુતાસ્ય સુધી. એક એક શબ્દો જે મૂક્યા છે ને શાસ્ત્રકારોએ એ સમજવા જેવા. સાનંદ સદનમ સુતાસ્ય સુધી કાંતા પ્રિય ભાષિણી સન્મિત્રો આવું ઘર હોય ને ભર્યું ભર્યું, જ્યાં મિત્રોને અવર જવર થતી હોય, સજ્જન લોકો આવીને બેસતા હોય, એની સાથે વાર્તાલાપ થતો હોય, સારા નોકર હોય, આજ્ઞાંકિત નોકરો હોય, સુંદર મજાની પત્ની પ્રિયવાણી બોલવા વાળી હોય, બરોબર ને, સુંદર મજાનો મેલ હોય, મેલ આવી રીતનો શણગારેલો હોય, આ બધું વર્ણન આમાં છે. સાનંદ સદનમ સુતાસ્ય સુધીય કાંતા પ્રિય ભાષિણી સન્મિત્ર સ્વયોસિતિ રતી આજ્ઞા પરા સેવકા. બધા નોકરો હોય ને એ બધા આજ્ઞાનું પાલન કરી અને જ્યાં રહેતા હોય ને આને ઉત્તમ કહેવામાં. રોજ મિષ્ટાન જ્યાં બનતું હોય, બરાબર. સાનંદ સદનમ સુતાસ્ય સુધીય કાંતા પ્રિય ભાષિણી સન્મિત્રો સ્વયો સિત્રી આજ્ઞા પરા સેવકા આતિથ્યમ શિવ પૂજનમ. અમારે ઘરે જે અતિથિ આવે છે ને એ અમારો ભગવાન જ છે. આવું જે સમજીને કરે છે ને એને જ ગૃહ અને ઘર કહેવામાં આવે છે. નકર મકાન હોય, મકાન જુદું અને ઘર જુદું. મકાન બનાવી શકાય છે અને ઘર ઊભું કરવું પડે. મકાન બાય મની યુ કેન હેવ હાઉસ, એટલે તમે પૈસાથી મકાન ખરીદી શકો છો, બટ નોટ હોમ. ઘર ખરીદી શકતા નથી, ઘર તો બનાવવું પડે. અમારા ઘરની અંદર 2, 5 થી 10 જેટલા રહેતા હોય એની અંદર સતત આનંદ રહેતો. આનંદ છે, બધા ભાવ પ્રેમથી રહેતા હોય, એકાબીજાના જે કાંઈ દુઃખો હોય એમાં સહકાર, આ બધી જે વાતો હોય એને ઘર કહેવામાં આવે છે. એટલે કે અમારે કાંઈ દુઃખ તો નથી, અમારું ઘર તો આવું છે, ધન્ય ગૃહસ્થાશ્રમ છે, કૃષ્ણ જેવો પતિ મળ્યો છે, પણ એક જ ચિંતા મને વારંવાર કોરી ખાય છે. એમ સત્યભામા અહીંયા નારદને કહે છે. સત્યભામા કહે નારદજી એક ચિંતા સતત મને કોરી ખાય છે, તેથી હું ચિંતામાં પડી છું. મને ચિંતા એટલે કે મને ચિંતા એ છે કે આ જન્મારે તો કૃષ્ણ જેવો દેવી તેજસ્વી અલૌકિક અને લોકોત્તર ધણી મળ્યો. આવો ધણી કોઈને મળે નહીં. એ ભગવાનના ગુણોનું વર્ણન કરતા સત્યભામા કહે છે કે આ લોકની અંદર હું એટલી બધી નસીબદાર છું કે આવો અલૌકિક ધણી જે પૂજા કરવાથી વ્રત કરવાથી મને આ પતિ મળ્યો છે, એનાથી હું ખૂબ જ આનંદિત છું, ખૂબ જ સુખી છું. મને કોઈ પ્રકારની અગવડ નથી. ગૌરવથી બધાને હું કહું છું કે આવો વિભુવનનો નાથ પતિ તરીકે મળે તો એણે કોલર ટાઈટ કરીને રહેવું. આમ સત્યભામા નારદ મુનિને આ બધું વર્ણન કરે છે. મને ચિંતા છે કે આ જન્મારે આવો કૃષ્ણ જેવો પતિ મને મળ્યો છે. આવા મહાપુરુષ ધણી તરીકે તમને મળ્યા છે, તો તમે શા માટે ચિંતા અને એરડિયું પીધેલું મોઢું કરીને બેઠા છો? એક બાજુ એમ કહેશો કે આવો પતિ મને મળ્યો છે અને હું કેટલી નસીબદાર છું કે મને આવો પતિ મળે. એક બાજુ તમે આવી રીતનું કહો છો અને બીજી બાજુ તો તમે નિરાશ થઈને બેઠા છો, ચિંતામાં છો, તો એનું કારણ શું? નારદ એને આ પ્રશ્ન પૂછે. અને હું તો ભાઈ એક બ્રાહ્મણ અને 3 લોકમાં ફરવાવાળો, બરોબર ને, અને ફરતા ફરતા તમારી પાસે આવ્યો છો. તમારી ચિંતા નિરાશા હોય, તમારો કાંઈ આવી તો બર્નલ પ્રોબ્લેમ હોય ને કાંઈ બહુ, તો એ તમે મને કહો ને તો હું તમને એમાંથી બહાર નીકળવાની જો મારી પાસે ચાવી હશે ને કાંઈ દબાવવામાં જ થશે. આવો ભયંકર ચહેરો લઈને તમે શા માટે બેઠા છો? સત્યભામા કહે કે મારી મૂંઝવણ કંઈક જુદી છે. મારી જે મૂંઝવણ છે ને એ કાંઈક જુદા પ્રકારની, મારી મૂંઝવણ કંઈક જુદી છે. આ જન્મારે કૃષ્ણ જેવો તેજસ્વી, પરાક્રમી, કર્તૃત્વવાન, ગુણોનો ભંડાર અને રૂપનો અવતાર એવો કૃષ્ણ મને ધણી તરીકે મળ્યો છે. શું કહે છે
કે રૂપનો અવતાર અને જેની પાસે ગુણોનો ભંડાર છે અને જેની પાસે તેજ છે, જેની પાસે શૌર્ય છે, જેની પાસે પરાક્રમ છે, અરે જે કોઈ દિવસ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જેને પીછેહટ કરી નથી ને, આવો ધણી આ લોકની અંદર તો હોય જ નહીં. અને એવો ધણી મને પ્રાપ્ત થયો છે. ત્યારે નારદ કહે છે, ભાઈ કે તો ખરી, પણ તું આ વખાણ તો બધા બહુ કરજો, પણ તને ચિંતા શેની છે? કે એક બાજુ કહે છે કે આવો પતિ મને મળ્યો છે, બરોબર, અને એક બાજુ તું આવી રીતનું ચિંતામાં બેઠી છો. પણ આવતા જન્મારે, કારણ કે આવ્યા છે કૃષ્ણ જેવો પતિ મને પ્રાપ્ત થયો છે, પણ આવે છે એને તો પાછું જવાનું ને જવાનું. તેથી હું પણ આવીશું, એ પણ આવ્યા છે. બને એક દિવસ તો વીરો એટલે કે છૂટા તો પડવું જ પડશે. કોણ વહેલો છૂટો પડે એ ખબર પડતી નથી, પણ આવે છે એને જવાનું નક્કી છે. અને અહીંથી કદાચ મારું મૃત્યુ થાય અને બીજા જન્મારામાં, આ મારી ચિંતા કઈ છે સાંભળી લ્યો. શું કે છે? પણ આવતા જન્મારે એકાદ બીડી ફૂંકતો, હું કે આ જન્મારામાં તો કૃષ્ણ જેવો પતિ મળ્યો છે, પણ આવતા જન્મારે કોઈ બીડી ફૂંકતો, માવા ખાતો, તમાકુ ખાતો અને લગર વગર ધણી મળશે તો મારું શું થશે? આ ચિંતામાં હું છું કે આ જન્મારામાં તો કૃષ્ણ જેવો પતિ મને મળ્યો છે, એટલે મારે કાંઈ પૂછવાનું નહીં, પણ આવે છે એને જવાનું છે. અને હું મરી અને મારો બીજો જન્મ થાય અને ત્યાં લગર વગર બધો માથાનું ઠેકાણું નહીં, કપડાનું ઠેકાણું નહીં, બીડી ફૂંકતો હોય, તમાકુ માવા ખાતો હોય, તો આ છે કે આવતા જન્મારે પણ આ જ પતિ, આના જેવો આ જ કૃષ્ણ જ પતિ મને મળે ને, એની ચિંતા કરતી હું બેઠી. બીજી કોઈ પ્રકારની મને ચિંતા નથી. એમ કે આવા એટલે કે પણ આવતા જન્મારે એક બીડી ફૂંકતો, માવા છોડતો, તમાકુ ખાતો, લગર વગર ધણી મળશે તો મારું શું થશે? આ ચિંતા મને ઓળખાય, તેથી હું ચિંતામાં બેઠી છું. આવા મફતિયા સાથે સંસાર કરવાનો મારો વારો આવશે તો મારું શું થાય? આવો મફતિયો જે હશે ને, બરોબર ને, જેની હારે મારે જો સંસાર કરવાનો આવશે તો મને શું થશે? તે કેટલી ભયંકર સ્થિતિ થશે. નારદને સત્યભામાએ આ હકીકત સમજાવી. મારી નિરાશાનું કારણ શું છે? હું નિરાશ અને ચિંતિત શા માટે છું? મારો ચહેરો પડી ગયેલો કેમ છે? એના કારણો બતાવતા સત્યભામા કહે છે કે આ જન્મમાં તો હું ખુશાલ છું, પણ ચિંતા આવતા જન્મારાની કરું છું કે આવતા જન્મારામાં મારું હું થશે. આવું અત્યારે સત્યભામા કહે છે. તેથી હું ચિંતામાં છું કે જન્માંતર સુધી કૃષ્ણ જ મને મળે, ધણી તરીકે મળે. તમારી પાસે આવો કઈ ઉપાય છે? મર્યા પછી પણ આવતા જન્મારે જ મને આ જ પતિ મળે, કૃષ્ણ કેવો. આજે તો મોટા ભાગનું પોસ્ટમોર્ટમ કરો ને, કોઈને 60, 70, 65 વર્ષની ભાઈને કે બેનને પૂછો કે તમારો ધણી આવતા વખતે આવો, અરે આ તો માંડ મેં ભાઈ 65 વર્ષ પૂરા કર્યા. શું છે આની? અરે તો માંડ મેં 70 વર્ષ પૂરા. આવો ધણી તો મારે જોતો નથી. કે ઓલો કે આવી પત્ની હવે આ ધડબડાટી બોલાવી નાખે આખા ઘરમાં, બરોબર, આના કરતા બીજી કંઈક મળે ને આવતા જન્મારે તો આપણે બધા થોડું ઘણું આવું વિચારીએ જ નહીં. અહીંયા સત્યભામાએ આવું વિચાર્યું નથી. સત્યભામા કહે છે કે આવતા જન્મારે કોઈ બીડી ફૂંકતો હોય, તમાકુ ખાતો હોય, માવા ચોરતો હોય, લગર ઢગર હોય, કપડાનું ઠેકાણું નહીં, 8-15 દિવસ કપડાં બદલાવતો હોય, ગંધાતો હોય, બરોબર, અને ગામ ગપાટા મારીને સમયને બરબાદ કરીને બાકડા ઉપર બેસી અને દુનિયા આખીની બધી વાત કરતો હોય, આવો જો મને મળી જાય ને તો મારું શું થાય? એટલે હું ચિંતામાં છું. બીજી મને કોઈ ચિંતા, આ ચિંતા મારી છે એમાંથી કઈ કે આવતા જન્મારે પણ મને કૃષ્ણ જ પતિ તરીકે મળે. આ કોણ કે છે? સત્યભામા અત્યારે નારદને કહે છે કે આવતા વખતે જ પણ મને કૃષ્ણ જ પતિ તરીકે મળે એવો ઉપાય જો તમારી પાસે હોય ને, કારણ કે તમે 3 લોકમાં ફરો છો અને કોઈ જગ્યાએ તમારે પરમિશન લેવાની જરૂર નથી. કારણ કે આપણું ભાવગીત કહે છે, બ્રહ્મ ઋષિ થઈને તું ચિંતન પ્રગટાવજે, રાજ ઋષિ રૂપે તું વૈભવ વહાવજે, દેવર્ષિ થઈ તું સૌના દિલને હલાવજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે, ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે,
મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. હવે સત્યભામાની ચિંતા ખબર પડી ગઈ આપને? કઈ ચિંતા હતી? ભાગવત એકાદશા સ્કંદ અને 14મો અધ્યાય, એમાં ભગવાનના ચરણ રજનું મહત્વ કેટલું છે એ ભાગવતકારે આ શ્લોકમાં લખ્યું છે. ભગવાન પોતે જ ઉદ્ધવને કહે છે કે તમારાથી વધારે મને કોઈ પ્રિય નથી. તમારા જેવા જે ભક્તો જ્યારે ધરતી ઉપર, જ્યારે પૃથ્વી ઉપર જ્યારે ડગ ભરતા હોય ને ત્યારે હું એની પાછળ પાછળ જાઉં છું અને ઘણીવાર વિચાર કરું છું કે આ સંત મહાત્માના પગની રજ અથવા એનો એક કણ સાંકળીમાંથી જો મારા ઉપર પડે ને તો હું પણ પવિત્ર થઈ જાઉં. આ શ્લોકની અંદર અહીં સમજાવતા કહે છે. તેથી અહીંયા એક આપણે ઉદાહરણ અહીંયા શું કહેવાય પુરાણનું લીધું. પુરાણમાં આ વાર્તા બહુ સરસ રીતે વેદવ્યાસે પુરાણની અંદર વાર્તા લખી. આ દ્રષ્ટાંત સમજાવવા માટે, આ જે સિદ્ધાંત છે ને એ સિદ્ધાંત સમજાવવા માટે ભગવાને એટલે વેદવ્યાસે આ વાર્તા લખી, એનો આપણે વિચાર કરીએ છીએ. નારદજી આવી રીતના ચિંતિત થયેલા સત્યભામાને પૂછે છે તમારા ચિંતાનું કારણ શું છે? ચિંતાના બધા જે કારણો હતા ને એ સત્યભામાએ અત્યારે નારદ મુનિને સમજાવી દીધા કે આવતા જન્મારે જો કોઈ બીડી ફૂંકતો, ઝૂલે બેઠો બેઠો પૌત્રને રમાડતો, ગામ ગપાટા મારતો ને બાકડા ઘસતો જો મને મળી જાય ને તો મારી હાલત શું થાય. તેથી એ ચિંતામાં શું કે આવતા જન્મારે પણ કૃષ્ણ જેવો જ, કૃષ્ણ જ મને પતિ તરીકે મળે, મારે બીજો કોઈ પતિ જોતવો નથી. ત્યારે અહીં નારદ કે બસ આટલી જ ચિંતા આવી કે આ થોડી ચિંતા કહેવાય. એમ તો બહુ શાસ્ત્રમાં ઘણા બધા ઉપાય લખ્યા છે કે આ જન્મારે તમે જે કોઈને દાનમાં આપો ને તો એ બીજા જન્મારે તમને મળે. આ ચિંતા તો શાસ્ત્રોએ લખીને રાખ્યા છે કે હું પૃથ્વીનો, આકાશનો અને સ્વર્ગની અંદર એ જાઉં છું અને તમારા જેવા ઘણા લોકોની સાથે સંપર્કમાં હું આવું છું. ઘણા બધાની ચિંતાઓ આવી અલગ અલગ પ્રકારની ચિંતા હોય છે. તમારી ચિંતા એટલી કાંઈ મોટી નથી. આનું તો સોલ્યુશન શાસ્ત્રમાં લખ્યું છે, પુરાણોમાં આની બધી જ વાતો. બસ આટલા માટે જ તમે ચિંતિત છો. એના ઉપાય તો મારી પાસે ઢગલા બનશે. આવતા જન્મારે જો કૃષ્ણને તમારે પતિ તરીકે જ મેળવવાના હોય ને તો મારી પાસે ઢગલાબંધ ઉપાયો છે. એમાંથી એક ઉપાય હું તમને સમજાવું. એ ઉપાય જો તમે બહુ સરસ રીતે તમે શાસ્ત્રોક્ત પદ્ધતિથી જો કરો ને તો તમને આવતા જન્મારે આ જન્મારામાં જે કૃષ્ણ મળ્યો છે ને એ તમને પતિ તરીકે આવતા જન્મારામાં મળે છે. એટલે કે પાંચે ઢગલાબંધ છે. એમાંનો એક ઉપાય હું તમને બતાવું છું. સત્યભામા કે તાત્કાલિક મોઢું કરો નહીં. આ જો ઉપાય હોય આવતા જન્મારે કૃષ્ણ મને પતિ તરીકે મળવાનો હોય તો એ ઉપાય તમે મને બતાવો. નારદજી કહે છે કે મેં શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો છે. નારદ શું કહે છે? મેં શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો છે. એ ઉપરાંત ત્રણેય લોકમાં ફરું છું. તેથી તેના ઘણા ઉપાયો મારી પાસે છે કે જન્માંતર સુધી માણસની પાસે જે કર્મ આવે ને એ કર્મ કેવી રીતનું આવે છે એના ઘણા બધા ઉપાયો મેં વાંચેલા છે. એ શાસ્ત્રનો એકાદ સિદ્ધાંત હું તમને સમજાવું અને એ જો તમારી બુદ્ધિમાં ઉતરે અને એ પ્રમાણે જો તમે કરો ને તો આવતા જન્મારે કૃષ્ણ તમને પતિ તરીકે પ્રાપ્ત થાય. સત્યભામા એકદમ આનંદમાં આવ્યા. મહારાજ મોઢું કરોમાં જે કાંઈ કરવું પડે, જેટલું કરવું પડે, જ્યારે કરવું પડે, જેવી રીતે કરવું પડે ને એ બધું જ હું કૃષ્ણને આવતા જન્મમાં મેળવવા માટે કરવા માટે અત્યારે તૈયાર છું. બોલો કેટલું શું કરવાનું છે? જે કહો એ કરવા માટે. શાસ્ત્ર બધા રસ્તાઓ એટલે કે બતાવતા હોય છે. મને પણ રસ્તો બતાવો ને ઉપાય બતાવો. નારદ કહે છે કે એકાદ ગમતી વસ્તુ આ જન્મારે તમને જે વસ્તુ ઉપર આત્યંતિક પ્રેમ હોય, આત્યંતિક આદર હોય, આત્યંતિક ભાવ હોય અને આત્યંતિક હૃદય સ્પર્શી હોય એવી કોઈ વસ્તુ તમને હાથની હોય ને એ વસ્તુનું તમે કોઈને બ્રાહ્મણને દાન જો આપી દો ને તો એ આવતા જન્મમાં તમને મળે. આ જન્મમાં તમને જેના ઉપર પ્રેમ હોય, જેના
ઉપર ભાવ હોય, જે વસ્તુ કે વ્યક્તિ ઉપર તમને આદર હોય ને એ વસ્તુ તમે કોઈને દાનમાં સારો બ્રાહ્મણને તમે જો આપી દો તો એ દાનમાં જે તમે આપો છો એ વસ્તુ તમને આવતા જન્મારામાં મળે. આવતા જન્મારે એ વસ્તુ તમને મળે. આ દાન માટે મારે કોને કરવું? અહીંયા પ્રશ્ન પૂછે છે, કોણ? સત્યભામા. સત્યભામા કહે છે દાન તો હાલો કરવું એમ, પણ એવો બ્રાહ્મણ ક્યાં મારે ગોતવા જાવો? એ કે આ સામે ઊભો છે. શું કે છે? તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. આ બ્રાહ્મણ તમારી સામે ઊભો. તમારે કાંઈ દાન કરવું હોય આવતા જન્મારે, તમારે જે કાંઈ જોતું હોય ને મર્યા પછી, તો એ તમે દાન કરો એટલે તમને આવતા જન્મારે મળી જાય. તો કે સત્યભામા કહે છે કે એવો બ્રાહ્મણ મારે ક્યાં ગોતવા જાવો? નારદજી કે આ સામે ઊભો. આને તમે દાન આપી દો એટલે આવતા જન્મારે તમને કૃષ્ણ જેવો પતિ મળી જાય. આ દાન મારે કોને કરવું? બ્રાહ્મણને. આવો બ્રાહ્મણ ક્યાં મળે? હું છું ને. કૃષ્ણને દાનમાં કોણ લેશે? એ કે મને આવતા જન્મારે કૃષ્ણ જોઈ છે ને અત્યારે મારે કૃષ્ણનું દાન કરવું છે. કારણ કે આવતા જન્મારે મને જે જોઈ એનું દાન અત્યારે કરો તો આવતા જન્મારે મળે. આ સિદ્ધાંત તમે મને સમજાવ્યો, બરોબર? તો મારે તો કૃષ્ણનું દાન કરી દઉં, વસ્તુનું નહીં. આનું જ આખું દાન કરી દઉં એટલે આવતા જન્મારે મને પતિ તરીકે મળે. પણ આવા કૃષ્ણનું દાન લે કોણ? એ કે આને કોઈ લઈ જાય? આ તો આખી પૃથ્વીનો પતિ છે. એ દાનમાં લીધા પછી એ હું કાંઈ નક્કી આવો ત્યારે અહીં કહેશે એટલે કે કૃષ્ણને દાનમાં કોણ લેશે? હું બેઠો છું ને, તમારે ચિંતા કરવાની. હું લઈ લઈ. તમ તાર લાવો જળ અને કરો હાથ જોડ અને હું તમને આવી તો સંકલ્પો છોડાવું અને તમે જો દાન કરી દેવો ને તો એ દાન હું લેવા માટે તૈયાર છું એમ કે. એટલામાં કૃષ્ણ આમ કહી આવો બ્રાહ્મણ ક્યાં મળવાનો પાછો છે? તે કૃષ્ણને લેવા તૈયાર થઈ ગયો છે. તો ગાંડી સત્યભામા ખુશ થઈ ગઈ અને પાણીનું એટલે કે જલનો લોટો લાવી હાથ જોડ કરાવી અને કૃષ્ણ સમર્પણ કરીને કે આજથી મારો પતિ જે કૃષ્ણ છે ને હે બ્રાહ્મણ હું તમને દાનમાં આપું. તો આમ કરીને હાથ જોડી કરાવી અને અહીંયા સત્યભામાએ આવો સંકલ્પ કરી લીધો. એટલામાં કૃષ્ણ આવ્યા. નારદ અને બેની ચર્ચા હાલતી હતી સત્યભામાની. ત્યાં કોણ આવ્યું? ભગવાન કૃષ્ણ આવ્યા. એટલામાં કૃષ્ણ આવ્યા. નારદજી કહે ચાલો મારી સાથે. કૃષ્ણ કે કેમ? કેટલા કામ કરીને આવ્યો છો, થાયકો પાયકો, હજી મને સ્નાન કરવાનું, ભોજન કરવાનું, હજી બધી મહેલમાં પટરાણીઓ શું શું કરે છે, આટલા દિવસથી હું બહારગામ હતો તો કાંઈ ઉથલ પાથલ, હજી તમારે બધું ઈ કે ઈ પછી બધું. નારદ શું કે છે? ઈ બધું પછી તમે મારી હાર્યા ક્યાં પણ હાલે. અરે આ મારો મહેલ છે, મારો બંગલો છે, મારી આખી દ્વારકાપુરી છે, તમે પણ રોકાવ અઠવાડિયું. ઈ કે નહીં, તમે મને દાનમાં મળ્યા. તો ભગવાન વિચાર કરવા લાગ્યા કે નારદ આવ્યા છે એટલે સત્યભામાએ કંઈક નવું જૂની તો થાય હશે. કે થઈ તો હોય જ એમ. આવું ભગવાન વિચાર કરવા લાગ્યા. એટલામાં કૃષ્ણ આવ્યા. નારદજી કહે ચાલો મારી સાથે. કેમ? તો કે મને તમે દાનમાં મળેલા છો. કેમ એટલે? તું મને દાનમાં મળ્યો છો. મેં મેળવીને મેં તારી પત્ની સત્યભામાને બરોબર બનાવી લીધી. ચાલો મેં અક્કલ હોશિયારીથી આ દાન મેળવ્યું છે. મેં કાંઈ એમને મેળવું, અક્કલ હોશિયારી વાપરી છે અને મેં આ દાનમાં લીધું છે. તેથી મારી સાથે ચાલો એમ. કૃષ્ણ કહે ચાલો ઠીક છે ભાઈ. તમે દાનમાં તમે જો તમને મારી પત્ની આપી દીધા હોય અને પત્ની જેનું દાન કરે શું તાકાત છે પતિ એનો વિરોધ કરી શકે? કોઈ ઘેરે આંગણે આવ્યો હોય ને કાંઈ પતિને ગમતી વસ્તુ એકાદી ભૂલથી પત્ની આપી દે, પતિ આવીને જોવે છે કે ભાઈ આ વસ્તુ તો આપી, એની જગ્યાએ તે બીજું ઘણું આપ્યું તો હાલત. પછી પતિની શું તાકાત છે કે પત્નીએ દાનમાં આપેલી વસ્તુનો વિરોધ કરી શકે? એટલે ભગવાન તો ઠંડા થઈ ગયા કે હવે સત્યભામાએ દાન કરી દીધું છે તો હવે મારાથી કાંઈ બોલાય નહીં. કે હાલ બાપા બીજું શું કે. એમ કરી અને નારદ અને ભગવાન કૃષ્ણ બંને ચાલતા થયા. કૃષ્ણ કહે ચાલો ઠીક છે ચાલો. ત્યારે કૃષ્ણ કહે પણ તારી સાથે આવીને હું શું કરું? તારી હારે આવું તો ખરો પણ મારે કંઈક કામ તો જોઈએ ને. કારણ કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ, ગીતામાં પણ ભગવાને કીધું છે કે હું કોઈ દિવસ પોંઠી વાળીને શાંતિથી બેઠો હોય એવું અત્યાર સુધીનું ચિત્ર મેં ક્યાંય જોયું. કૃષ્ણ ભગવાન સતત 11 વર્ષ ને 52 દિવસમાં પણ ઘણી ઉથલ પાથલો કરી ક્યાંય
પણોઠી વાળીને બેઠા નથી. ત્યાંથી મથુરામાં આવ્યા, ગુરુને ત્યાં અભ્યાસ કર્યો અને મથુરામાં ઘણો સમય રહ્યો. આવા ઘણા બધા રાક્ષસોને પણ જરાસંઘ જેવાને પીછે આવું બધું કર્યું. હું કોઈ દિવસ આવી રીતનો શાંતિથી બેઠો નથી, બરોબર ને. આ મથુરા છોડીને હું અહીંયા દ્વારકા આવીને બેટની અંદર નવી એક નગરી વસાવી. મેં કોઈ દી આરામ કર્યો નથી. હું ક્યારેય પણોઠી વાળીને બેઠો નથી. નારદ, તારે મને કંઈક કામ તો આપવું પડશે. કામ વગર હું રહી શકું નહીં. ભગવાને પણ ગીતામાં કીધું કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ ચિંતનમ નાન વાપ્તમ વાપ્તમ વર્ત એવ ચ કર્મ. કે કર્મ કર્યા વગર હું રહી શકતો નથી. એમ અર્જુનને પણ ભગવાને ગીતામાં બહુ સ્પષ્ટ કીધું, બરોબર ને, કે કર્મ કર્યા વગર માણસનું પેટ પણ ભરાતું નથી. પછી ભોગ તો ક્યાંથી જ મળે ભાઈ, કર્મ કર્યા વગર કાંઈ મળે નહીં. તેથી હું તારી સાથે ચાલું એ વાત તો બરોબર છે, પણ તારે મને કાંઈક કામ તો આપવું પડે હો નાર. એટલે કે કૃષ્ણ કહે ચાલો ઠીક છે, ચાલો. ત્યારે કૃષ્ણ કહે મને તારી સાથે આવીને હું કામ શું કરું? થોડી વાર પછી મારી પાસે કંઈ કામ આવશે તો હું તમને સોંપીશ. નારદ કે અત્યારે તો મારી પાસે કાંઈ કામ નથી. બંને વાતો કરતા કરતા જંગલમાં પ્રવેશ કરતા કરતા ધીમે ધીમે બંને નારદ અને ભગવાન કૃષ્ણ આવી રીતના આગળ જાય છે. કામની માગણી કરે છે. નારદ કે અત્યારે મારી પાસે કાંઈ કામ નથી, પણ મારે જેવું કામ પડશે ને તો હું તને કામ કરવાનું આપીશ. ધીમે ધીમે મારી હારે ચાલવાનો પ્રયત્ન કર. થોડા આગળ ગયા. નારદજી કહે એક કામ કરી લે. કામ આવી ગયું. આ ઘણા સમયથી ચાકડી પહેરીને હું હાલું છું ને, એટલે પગમાં દંડ પડી ગયો. એટલે સાંકડી મારાથી પહેરાતી નથી. મને બહુ કઠે છે. એટલે હવે મારે શું કરવું? મારા એક હાથમાં વીણા વગાડતો વગાડતો એટલે મારા હાથ તો કાંઈ નવરા નથી. એટલે કે તારે કામ કરવાનું છે. કે લાવો લાવો, હું કામ, હું ક્યારનો જ તમને કહું છું કે મને કાંઈ કામ આપો. નારદજી કહે છે કે મને પગની અંદર એવા દંડ પડી ગયા છે કે આ સાંકડી પહેરીને મારાથી હલાતું નથી. તેથી બે પગમાંથી જૂતા કાઢ્યા. ચપ્પલ જે કાંઈ ઈ કાળમાં જે કાંઈ સાંકડી છે ને એ બે પગમાંથી નારદે કાઢ્યા. સાંકડી પહેરીને મને પગમાં દંડ પડી ગયા છે, ચલાતું નથી. તેથી મારી સાંકડી તમારા માથા પર લઈને હાલો. શું કે છે? મારી સાંકડી છે ભાઈ. આ તો હું નારદ છું, ખબર છે ને. એટલે મારી સાંકડી ગમે ત્યાં તમે કાખમાં નાખીને હું તમને આપું અને કોઈ પેપરની અંદર વીંટી અને કાખમાં નાખીને જતો હોય, કોકને એમ થાય કે આ પોથી લઈને જાય છે. એવું ન હોવું જોઈએ પાછું. શું કે છે? ઘણી વાર આપણે આવા પ્રસંગો બને ત્યારે શું કે ભાઈ કોકના ચંપલ હંડાવા નાખ્યા હોય કે કંઈક જવાનું હોય ને ત્યારે ઘણી વાર આવી રીતનું કામ સીંધે તો આપણે એક થેલી આપી, ઝબલું આપી, કાગળ આપીને આમાં વીંટીનું લાવી ભાઈ. હું એમને તો લાવવાનો. બીજાના ચપ્પલ ઉપાડવા અથવા બીજાની રજવાળા ધૂળવાળા કે કઈ ગંદા ઉપાડીને આપણે માથે લઈ એવા આપણે છીએ? એવા આપણે નથી. પણ આ નારદ વિચાર કરે છે કે આ ખરો લાગની અંદર આવ્યો છે. એટલે કે છે મને બહુ પગ કઠે છે, દંડ પડી ગયા છે, ચાકડી પહેરાતી નથી. તેથી મારી ચાકડી તમારા માથા ઉપર લઈને મારે હારે હારે હાલવાનું. તમારે કાખમાં નાખવાનું નથી. નકર આગળ ચાકડી આપીને તમે ક્યાંક કોઈ કાગળની પસ્તી ગોતવા જાઓ કે આ પસ્તીની અંદર આ નારદની ચાકડી મૂકીને આમ કાખમાં નાખીને હાલો. એટલે કોઈ પૂછે રસ્તામાં કે આ શું છે? બીજાને લાગવું છે કે આ પોથી લઈને કૃષ્ણ હાલે છે. એવું નહીં હો ભાઈ. જાહેરની અંદર તારે હાલવાનું, માથા ઉપર લેવાનું અને આમ તારે ચાલવા. આ મારું કામ છે. ભગવાનીઓ જેને આનંદ નહોતી આપી શકતી ને એ આવો અલૌકિક આનંદ ભગવાને અહીંયા નારદે કીધું કે મારી રજ, મારી ચાકડી તમે માથે લઈને ચાલો. ત્યારે ભગવાન કૃષ્ણ નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા કે ઓહો, આવા સંતની, આવા મહાપુરુષની, આવા ભક્તના ચરણની રજ જો મારી ઉપર આવી જાય ને તો હું તો પવિત્ર થઈ જ જાઉં છું. પણ 3 લોકને આ રજ પવિત્ર કરી નાખે છે. ભગવાન એકદમ ભાવમાં આવી અને માથે ચાકડી લઈ અને નાચવા અને કૂદવા લાગ્યા. તેથી ભાગવતકારે આ શ્લોક અહીં લીધો. શું લીધો છે? જેને કોઈ અપેક્ષા નથી, જે જગતના ચિંતનથી સદા ઉપરામ થઈને મહારાજ મનન ચિંતનમાં તલ્લીન રહે છે. નારદ ભગવાનના મનન અને ચિંતનમાં તલ્લીન રહેતા રહે છે અને રાગ દ્વેષ છોડીને સર્વમાં સમાન દ્રષ્ટિ રાખે છે. તેવા મહાત્માની પાછળ પાછળ હું નિરંતર ફરતો રહેલો. શું શબ્દ વાપર્યો છે? આવા જે ભગવાનના જે ભક્તો છે, ભગવાનના લાડકા જે સંતો છે, ભગવાનને જે આવી રીતનો લાડ કરાવે એવા મહાપુરુષો છે ને, એ મહાપુરુષો જ્યારે જગતની અંદર ફરતા હોય ને
ત્યારે હું એની પાછળ પાછળ ફરું છું. શા માટે? વેદવ્યાસ લખે છે, ભાગવતકાર લખે છે, અને ભગવાન પોતે જ અત્યારે ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, રાગદ્વેષ છોડીને સર્વમાં સમાન દ્રષ્ટિ રાખે છે તેવા મહાત્માની પાછળ પાછળ હું નિરંતર એવું સમજીને ફર્યા કરું છું કે તેમના ચરણની રજ મારા માથા ઉપર આવીને પડે. શ્લોક ઘેરે જઈને પાકો કરી નાખજો. આ ભાગવતનો શ્લોક છે. અને ભાગવતના શ્લોક ઉપર આપણે અહીંયા એક પુરાણની વાર્તા એને લગતી છે, એ જ અર્થમાં આપણે કહેવાનો પ્રયત્ન કર્યો. પાછળ પાછળ હું નિરંતર એ સમજીને ફર્યા કરું છું કે તેના ચરણની રજ મારા ઉપર ઉડીને મારા મસ્તક ઉપર પડી જાય, જેથી મારા વસેલા બધા લોક પવિત્ર, હું તો પવિત્ર થઈ જાઉં, પણ મેં જે વસાવેલા બધા જે લોકો છે ને એ બધા લોક પવિત્ર થઈ જાય. તેથી અહીંયા ઉદાહરણ અથવા અહીંયા ભાગવત જે ઘણી બધી જે પુરાણોમાં જે વાર્તા છે ને એ વાર્તા વેદવ્યાસે જ બધી લખેલી છે, પણ આ વાર્તા આપણે અહીંયા ભક્તનું અથવા ભક્તની રજનું મહત્વ સમજાવે છે કે જેની ચાકડી સતત 24 કલાક રાત દિવસ પ્રભુ કાર્યના પ્રભુના વિચારો અંતિમ માણસ સુધી રામ અને કૃષ્ણ કેવી રીતના જાય, મારી રામાયણ છે, મારી ગીતા છે, મારા ઉપનિષદના સિદ્ધાંતો છે, એ અંતિમ માણસ સુધી જવા જોઈએ. અને એના માટે યતત એટલે યતત એ સંસ્કૃત શબ્દ છે અને એ ગીતાનો શબ્દ છે. સતત જે પ્રયત્નશીલ હોય, યતત એટલે જે પ્રયત્નશીલ જે મારા ભક્તો છે ને એ ભક્તો સતત સમાજમાં મારી કીર્તિ, મારો યશ, મારું ગાન અને મારું નામ અને મારી આવી રીતની પ્રતિષ્ઠા સમાજમાં સ્થિર થાય, એના માટે રાત દિવસ જેની ચાકડીઓ ખટ 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 કરતી દોડે છે ને એ ચાકડીની રજ જો મારા ઉપર જો પડી જાય ને તો હું તો પાવન ને પવિત્ર થઈ જાઉં છું. પણ મેં 3 લોક જે આ નિર્માણ કર્યા છે એ 3 લોક પવિત્ર થઈ જાય છે. સંતોનું મહત્વ કેટલું છે, સંતો કોને કહેવાય, સંતો અને ભક્તો શા માટે સમાજમાં દોડે છે અને એના માટે ભગવાને કેટલો અહીંયા આદર અને ભાવ રાખ્યો છે એનું મહત્વ ભાગવતકાર સમજાવે છે. આવા નારદની ચાકડીની રજ ભગવાન પોતાના માથા ઉપર લે છે. ભગવાન માથે ચાકડી લે અને નાચવા લાગ્યા. નારદની ચાકડી ભગવાન જેવા કર્મયોગી, અવલૌકિક, તેજસ્વી અને કૃષ્ણ તું સ્વયં ભગવાન ના હાથમાં આવી અને તે ચાકડીની રજ માથા ઉપર ધરી અને એકદમ નાચવા લાગ્યા. હું એ જ રાહ જોતો હતો કે આ મહાપુરુષ જે ખટખટ કરીને ચાકડી લઈ જાય છે એની રજ મારા ઉપર કેવી રીતે આવે, એટલે તો એના પગલાની પાછળ ધીમે ધીમે ચાલી રહ્યો છું. પણ એમણે સામેથી કીધું છે એટલે તો ભગવાનનો આનંદ, અતિશય આનંદ વધી ગયો છે. એમ કે છે નારદની ચાકડી ભગવાન જેવા કર્મયોગી. ભગવાન કેવો છે? નમે પાઠાસ્તિ કર્તવ્યમ. એ કર્મયોગી છે. કોઈ દિવસ આપણે ભગવાન કૃષ્ણનું ચિત્ર એવું ક્યાંય નહીં જોયું હોય કે જે શાંતિથી ઊંઘતો હોય ને એકદમ આમથી ઊંઘતો હોય એવું નહીં. સતત કર્મયોગી. જ્યાં જ્યાં જેવી રીતની જરૂર પડે ત્યાં ભગવાન હાજર થઈ જાય છે અને દરેક પ્રકારના જે કાંઈ અગવડો હોય છે એ અગવડોમાંથી દૂર કરવાનું કામ કરે છે. આપણે ચંપલ જો ઉપાડવાના હોય ને કોઈની ચાકડી તો કાગળમાં વીંટીએ, 2-3 કાગળ વીંટીએ, પછી જબલામાં નાખીને પછી આપણે કાખમાં નાખીને હાલી. કદાચ કોઈને લેવા જવાના થયા હોય ને અથવા અહીંથી કોઈના ચંપલ ઉપાડવાના હોય ને તો આપણે આમ કરીએ, બાપા તમારું ચંપલ લઈ ગયો તરીક નહીં. આપણે કોઈના ઉપાડતા નથી. અહીંયા નારદની ચંપલ ઉપાડીને ભગવાન નાચવા અને કૂદવા લાગ્યા. શા માટે? તો કે નારદની ચાકડી કોઈ દિવસ શું કહેવાય શાંતિથી બેઠી નથી. ભગવાનનું નામ અને ભગવાનનો કામનો વિસ્તાર થાય તે માટે આવા મહાપુરુષ દોડતા હોય છે. આ વિશ્વના માલિકને શરમ તો ન જ લાગી, પણ તેને નારદની ચાકડી ઉપાડી માથા ઉપર લઈ ચાલવાનું શરમ લાગી નહીં. અરે રાજસુ યજ્ઞ જે વખતે કરવાનો હતો ને, બરોબર ને, તો એ વખતે એઠી પત્રાવળી સહેલામાં સહેલું કામ એ કે કોઈ ન કરે ને એવા કામ આપણે યુધિષ્ઠિરને કહી દીધું કે આવા કામ આપણે કરવાના છે. પત્રાળી ઉપાડવાની, આવેલા એઠા જૂઠું ઉઠલાવવાનું એ કાંઈ સામાન્ય વસ્તુ છે? કોના માટે કરે છે? ભક્ત માટે. જે ભગવાનના બની ગયા છે, ભગવાનનો બનવાનો પ્રયત્ન કરે છે અને ભગવાનના રસ્તે ચાલવાનો જે પ્રયત્ન કરે છે એના બધા નાનું કામ હોય કે મોટું કામ હોય બધા જ ભગવાન કરતા રહેલા છે. તેથી અહીંયા ભગવાનને નાનપ લાગી નહીં કે આ વળી આવો હાથમાં વીણા લઈને ફરતો રહેલો અને એની સાંકળી એના ચપ્પલ મારે ઉપાડવાના. ભગવાનને કોઈ દિવસ નાનપ ન લાગી.
આ વિશ્વના માલિકને શરમ તો ન જ લાગી, પણ તેને નારદની ચાકડી ઉપાડી માથા ઉપર લઈ ચાલી અને નાચવા લાગ્યા. તેમને નારદના પગની રજ માથે ચડાવવાની ઈચ્છા હતી. નારદજી જેવા ભક્ત, નારદજી જેવા સંત અને નારદજી જેવા મહાપુરુષના જીવનમાં ભગવાન ખીલે છે. બધાના જીવનમાં ભગવાન ખીલતા નથી. નારદ જેવા હોય, સંતો જેવા હોય, મહાપુરુષો હોય, એના જીવનમાં ભગવાન ખીલે છે. એટલે કે સતત પ્રભુ કાર્ય માટે નારદ આવી રીતના ઘસાયા છે. તેથી અહીંયા ભગવાન એની ચાકડી લઈ અને આનંદ કિલોલ કરતા નાચતા રહેલા છે. ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, મારી પરમ પવિત્ર લીલા કથાઓના શ્રવણ કીર્તનથી જેમ જેમ ચિત્તનો મેલ ધોવાતો જાય છે, તેમ તેમ તેને સૂક્ષ્મ વસ્તુના વાસ્તવિક તત્વના દર્શન થવા લાગે છે. ઉદ્ધવને આપ કહે છે કે આવી રીતના જે સંતો મહાપુરુષો અથવા એનો હું પ્રિય છું, એનો હું આત્મા છું, એનું કારણ શું છે કે એ મહાત્માઓ મારા કામ અને મારા વિચાર માટે રાત દિવસ ફરતા રહે છે. એ ઉદ્ધવ, જે પુરુષ નિરંતર વિષયોનું ચિંતન કરે છે તેનું ચિત્ત વિષયોમાં ફસાઈ જાય છે, અને જે મારું સ્મરણ કરે છે તેનું ચિત્ત મારામાં લીન થઈ જાય છે. બે વાતો ભાગવતકાર આપને સમજાવે છે કે વિષયોની અંદર સતત જો માણસનું ધ્યાન રહે ને તો ધ્યાયતો વિષયાન પુષ, ગીતાનો 2જો અધ્યાય, બરોબર ને, 65 અને 63નો શ્લોક છે, ઘેર જઈને વાંચી લેજો. એમાં ભગવાને કીધું છે કે 2 પ્રકારના માણસો છે, અને 2 પ્રકારના માણસો અલગ અલગ જો ચિંતન કરે તો એનું કેવું પરિણામ આવે છે. એકને પ્રસાદ મળે છે અને બીજાનો નાશ થઈ જાય. જે સતત વિષયોનું જે ધ્યાન ધરે છે, કામના વાસનાનું સતત જે ધ્યાન ધરે છે ને, ધ્યાયતો વિષયાન પુષ, સતત આવી રીતનો જે હોય છે એનું અધોપતન થઈ જાય છે. અને જે ભગવાનમાં ચિત્ત રાખીને કે ફરવાનો જે પ્રયત્ન કરે છે એ ભગવાનની અંદર તલ્લીન થઈને એને પ્રસાદ પ્રાપ્ત થઈ જાય છે. સરસ મજાની વાતો ભાગવતકાર વેદવ્યાસે આ બધા શ્લોકની અંદર લખી છે. ઉદ્ધવે ફરીથી એક પ્રશ્ન પૂછ્યો કે હે કમલ નયન, શ્યામ સુંદર, મુમુક્ષુએ આપનું ધ્યાન કઈ રીતે કરવું જોઈએ? જેને મોક્ષની ઈચ્છા જેને છે અથવા મોક્ષની ઈચ્છા પ્રાપ્ત કરવા જે મુમુક્ષુ લોકો જે છે, મુક્ત, આ જગતમાં મારે ફરીવાર આવવું નથી, મારે મુક્તિ અથવા મારે મોક્ષ જોઈ છે, એવો પ્રશ્ન અત્યારે ઉદ્ધવ અહીંયા ભગવાનને પૂછે છે કે હે કમલનયન ભગવાન, હે શ્યામ સુંદર, મુમુક્ષુએ આપનું ધ્યાન કઈ રીતે કરવું જોઈએ, કઈ રીતે રહેવું જોઈએ તથા આપના કયા સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ તે જણાવવાની મને કૃપા કરો. જેણે મોક્ષની અપેક્ષા હોય, મોક્ષની ઈચ્છા હોય અને ફરીથી જન્મ લઈને આ પૃથ્વી ઉપર જેને ન આવવું હોય, એ કેવી રીતનું એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, એનું કામ કેવી રીતનું હોવું જોઈએ, એ બધી વાત તમે મને, એનું હાલવું, ચાલવું, બોલવું, ઉઠવું, બેસવું, ખાવું, પીવું, રહેવું, સમાજમાં ફરવું, એ મોક્ષની ઈચ્છાવાળાએ કેવી રીતનું હોવું જોઈએ, એનું સુંદર મજાનું વર્ણન અહીંયા ભાગવતકારે અહીંયા 32 થી 46 શ્લોક સુધી કર્યું છે. કેટલી કે આની વાતો પણ આગળ આવી ગઈ, એની વાતો અહીં છે. આગલા અધ્યાયની અંદર પણ આના પહેલા ઘણા સમય પહેલા ઉદ્ધવનો આ જ પ્રશ્ન હતો. એમાં ભગવાને જે વાતો કરી હતી, બરોબર, કે જે વખતે ધ્યાનની સામગ્રી લઈને માણસ જ્યારે ભગવાનની પાસે બેસે ત્યારે તેનું આસન કેટલું ઊંચું, કેટલું નીચું, કેટલું સ્થિર અને કેટલા સમયે કેવી રીતનું, આ બધું વર્ણન ભગવાન અત્યારે 32 થી 46 શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવે છે. બુદ્ધિમાન મનુષ્ય મન દ્વારા ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી ખેંચી લેવી જોઈએ. ભગવાન કહે છે કે મુમુક્ષ એટલે મારી સુધી જેને આવવાનું હોય ને, એને આ સિદ્ધાંત અત્યારે સમજાવે છે કે બુદ્ધિમાન મનુષ્ય મન દ્વારા ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી ખેંચી લેવી જોઈએ અને મનને બુદ્ધિ રૂપી સારથી એટલે કે સહયોગથી મારામાં પરોવી દેવું જોઈએ. બુદ્ધિને મારી અંદર મયેવ મન આદસ્ય મય બુદ્ધિ નિવેશે. ભગવાને 12મા અધ્યાયમાં કીધું કે મારી અંદર મન અને બુદ્ધિને આવી રીતના મુમુક્ષ મોક્ષની ઈચ્છા કરવા વાળા લોકોએ મન અને બુદ્ધિ મને અર્પણ કરી દેવા જોઈએ. જ્યારે મારા પૂરા સ્વરૂપનું ધ્યાન થઈ જાય ત્યારે પોતાના ચિત્તને ખેંચીને એક જ સ્થાનમાં સ્થિર કરવું અને અન્ય અંગોનું ચિંતન ન કરતા કેવળ મંદ મંદ હાસ્યયુક્ત મારા મુખારવિંદ પર દ્રષ્ટિ સ્થિર કરવી.
ભગવાનની મૂર્તિ હોય, આપણા ઘરમાં જે ભગવાનને માનતા હોય ને એની અંદર ધીમે ધીમે આખું બધું જગતને ભૂલી અને મનથી ભગવાનની જે મૂર્તિ હોય એ મૂર્તિ ઉપર માણસને એકાગ્ર થવું જોઈએ. જ્યારે ચિત્ત મુખારવિંદ પર સ્થિર થઈ જાય છે ત્યારે તેને ત્યાંથી હટાવીને આકાશમાં સ્થિર કરવું. ત્યાર પછી આકાશનું ચિંતન પણ છોડીને સર્વના કારણ મારા સ્વરૂપમાં તે ચિત્તને સ્થિર કરવું અને પછી તે કારણ રૂપનો પણ ત્યાગ કરી શુદ્ધ બ્રહ્મ એવા મારામાં આરૂઢ થઈ જવું. એટલે ભગવાને બે ટાઈપની ભક્તિ સમજાવી છે, એક નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર. સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકાર ઉપર કેવી રીતનું જઈ શકાય છે? ડાયરેક્ટ નિર્ગુણ નિરાકારની ઉપાસના જો કરે માણસ તો એ પડી જવાના ઘણા બધા સાંજ છે, ત્યાં લગભગ તો કોઈ પહોંચી શકતું નથી. એટલે આપણા સામાન્ય જે લોકો છે ને એને સગુણ સાકાર ભક્તિ શ્રેષ્ઠ છે, પણ સગુણ સાકાર ભક્તિ એકવાર પ્રાપ્ત થઈ ગઈ અથવા એની અંદર માણસને તૃપ્તિ થઈ ગઈ પછી એને ધીમે ધીમે નિર્ગુણ નિરાકાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી ત્યાં મૂર્તિની જરૂર રહેતી નથી. અત્યારે તો મને ભગવાનનું તન, ભગવાનના ગુણ અને ભગવાનનું તત્વ, આ ત્રણ જે વાતો શાસ્ત્રકારો આપને સમજાવે છે. પહેલું જે છે એ ભગવાનનું તન એટલે ભગવાનનું શરીર આખું આંખની સામે કરી દેવું જોઈએ. સુંદર મજાના ભગવાન છે, ભગવાન કૃષ્ણ વડની બાજુની અંદર બંસરી બજાવતા ગાયોની સાથે બપોરની ગાયો ચારીને શાંતિથી બંસરી બજાવતા, આવું એક ચિત્ર માણસે ઊભું કરી દેવું જોઈએ. અને એ ચિત્ર ઊભું થઈ જાય એટલે ભગવાનના ગુણો ક્યાં ક્યાં છે એ ગુણો માણસના મનની અંદર ધીમે ધીમે સ્થિર કરવા જોઈએ. એટલે પહેલું આવે છે તનુ પૂજા. તનુ પૂજા એટલે શરીરની પૂજા, અને પછી શરીરમાં રહેલા જે ગુણો છે એનું ધીમે ધીમે માણસે ઉર્ધ્વ ગતિમાં જવું જોઈએ. ન્યા નથી પડ્યું રહેવાનું, પછી થોડુંક આગળ જવાનું અને ભગવાનના ગુણો ક્યાં છે એ ગુણોનું વર્ણન કરવાનું રહે છે. બરોબર ને? જે જે ગુણો હોય તે છે ને, ઘણા બધા ગુણો ભગવાનના છે એનું વર્ણન આપણે અત્યારે કરતા, પણ એ બધા ગુણો આંખની સામે ફરવા લાગવા પછી શરીર જાય, ગુણ જાય અને પછી ખાલી તત્વ. પછી ભગવાન પણ મોરલી બજાવતા અહીંયા ગાયોની પાસે પણ નથી, એના ગુણો પણ નથી, અને ચિદાનંદ રૂપ શિવોહમ શિવો, હું અને નિર્ગુણ નિરાકાર. એટલે અહીંયા ભાગવતકાર આપને અહીંયા સુધી લઈ જવા માંગે છે. ઉદ્ધવનો પ્રશ્ન આ હતો, બરોબર ને, કે મુમુક્ષુ લોકો જે તમારી સુધી આવવાનો જે પ્રયત્ન કરે છે, ફરીથી જેને આ જગતમાં આવવાનું નથી ને એને કેવી રીતની ભક્તિ કરવી જોઈએ? તો આ અત્યારે અહીંયા ઉદ્ધવને ભગવાન આ રીતે સમજાવે છે કે પહેલા સગુણ સાકાર, પછી ગુણની અંદર, પછી નિર્ગુણ નિરાકારમાં સુધી જવું જોઈએ. મારા સિવાય અન્ય કોઈ પણ વસ્તુ ચિંતન ન કરવું. જ્યારે આ પ્રમાણે ચિત્ત એકાગ્ર થઈ જાય ત્યારે જેમ એક જ્યોતિ બીજી જ્યોતમાં ભળીને એક થઈ જાય છે તેવી જ રીતે સાધક પોતાના મને અને મુજ શરૂઆતમાં પોતાને અનુભવ કરે છે. આ પ્રમાણે એક ભાગથી મારામાં સ્થિત થઈ જાય છે. જે યોગી આ પ્રમાણે તીવ્ર ધ્યાન યોગ દ્વારા મારામાં પોતાના ચિત્તને પરોવી દે છે તેનો દ્રવ્ય જ્ઞાન ક્રિયાના સંબંધમાં ભેદ બુદ્ધિનો ભ્રમ મટી જાય છે. અર્થાત સર્વ પદાર્થોના રૂપમાં એક પરમાત્માની સત્તા દેખાય છે. જ્ઞાનમાં માત્ર પરમાત્મા જ રહી જાય છે. ક્રિયા પણ બધી જ પરમાત્માને માટે જ થાય છે. આ પ્રમાણે તેને સર્વત્ર પરમાત્માનું સ્વરૂપ દેખાવા લાગે છે અને પછી તે તત્કાળ મુમુક્ષ કે મોક્ષ થઈ અને મારી પાસે આવી જાય છે. મારી જ્યોતમાં એની જ્યોત ભેળવી ગયા છે, એને પછી ફરીથી જગતમાં આવવું પડતું નથી. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા એકાદશા સ્કંદે ચતુર્દશોધ્યાય. 11મા સ્કંદ અંતર્ગત 14મો અધ્યાય સમાપ્ત થયો. 14મા અધ્યાયની અંદર બહુ સરસ રીતે આ બધી વાતો ભાગવતકાર વેદવ્યાસે બહુ 46 શ્લોકની અંદર લખી હતી, એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આપણી બુદ્ધિ ટચુકડી, આપણે કાંઈ કાશી ભણવા ગયા નથી, પણ આપણી ટચુકડી બુદ્ધિથી ભાગવતનો અભ્યાસ કરીએ છીએ અને એની અંદર આ બધી વાતો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી આજે આપણે 14મા અધ્યાય અને એકાદશા સ્કંદના 14મા અધ્યાયને નમસ્કાર કર્યા. આવતીકાલે રવિવાર એટલે રજા, આપણે સોમવારે આવશું ત્યારે 15મો અધ્યાય. એમાં ભિન્ન ભિન્ન સિદ્ધાંતોના નામ અને લક્ષણો, ભિન્ન ભિન્ન સિદ્ધાંતો ભગવાને જે ગણાવ્યા છે
એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે કર્યું છે. એનો વિચાર આપણે સોમવારે કરવાનો છે. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દન દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જય